અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. 21 વર્ષના યુવરાજના નડિયા ગામના યુવકનો અકસ્માત થતા બાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકના પગની સર્જરી કરવાની ફરજ પડી હતી અને ઓપરેશન બાદ અચાનક યુવકની તબિયત લથડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. 21 વર્ષના યુવાનનો અચાનક થયેલા મોતને પગલે તેના પરિવારજનો અને સગા સંબંધીઓ ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સર્જરી દરમિયાન સર્જરી બાદ અયોગ્ય સંભાળ ન રાખવાના કારણે યુવકનું મોત થયું છે અને પરિવારજનોએ જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યો હતો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશમાં આ ગંભીર બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્વરિત હરકતમાં આવ્યા હતા. તેમણે સમગ્ર મામલે ગંભીરતાથી લઈને તુરંત જ તપાસ આદેશ જાહેર કર્યો. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યા અનુસાર કયા સંજોગોમાં અને કયા કારણોસર યુવકનું મોત નીપજ્યું હશે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસ સમિતિ અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.